ખોવાઈ જાય आई जो सोचा ना था वो हो गया। સો એવરીવન વેલકમ બેક ટુ માય વ્લોગ આફ્ટર લોંગ ટાઈમ. બહુ દિવસ પછી વ્લોગ બનાવ્યો છે એન્ડ અત્યારે વ્લોગ બનાવ્યો છે ખેતરમાંથી સ્ટાર્ટ કર્યો છે. તો આજે અમે લોકો આવ્યા છીએ ગામડે. તો અમે વિચાર્યું કે ચલો ખબર પડી ગઈ ગામડે આવી ગયા. તો બહુ ટાઈમ પછી બનાવ્યો છે અને વિચાર્યું કે ચલો આજે વ્લોગ શૂટ કરી લઈએ. બહુ ટાઈમ પછી ગામડે આવ્યો છું એન્ડ આજે ફાઇનલી ટાઈમ મળ્યો છે એન્ડ મયર ત્યાં છે અને અમે લોકો છીએ ખેતરમાં. તો જે લોકો મિસ કરતા હતા વ્લોગ, તો આજથી મેં વ્લોગ સ્ટાર્ટ કર્યા છે. થોડા દિવસનો ગેપ રાખીને વ્લોગ આવી જશે. તો અત્યારે છું ખેતરમાં એન્ડ જો અહીંયા હરિયાળી હતી, પણ અત્યારે ગરમી છે તો અત્યારે અહીંયા કંઈ જ નથી વાયેલું. તો ચલો આપણે ફટાફટ ગાયો દોવાનું. તો આપણે અહીંયા ગામડે આવીએ એટલે આ તો હોય જ. ચલો ફટાફટ ગાયોનું દૂધ કાઢી અને પછી આપણે લોકો જઈશું બહાર. થોડું માર્કેટમાં જવું છે એ બી પતાવી દઈશું. એન્ડ પેલા દિવસે તમને બતાવ્યું હતું કે અહીંયા વડોલિયામાં નાના બચ્ચા હતા. અત્યારે બી જો આ સૌથી નાનું લે આ જો, અને આ રે મારો મહી રહ્યો. પેલી ગોરી એકદમ ગોરી. જો અત્યારે ગરમીની સિઝનમાં કેવું લાગે, એકદમ રણ જેવું. આમ કહેવાય ને, આમ કોઈ લીલોતરી તમને નહીં દેખાય. લે લીંબોડી ઉપર કદાચ લીંબુ તો અત્યારે નહીં હોય. આ લોકો મારાથી ભડકીને જતા રહે. ક્યાં જવું અત્યારે કદાચ આવ્યા નથી. ઠંડીની સિઝનમાં જ કદાચ આવતા હશે. એન્ડ ચાચેદાર મંદિર બી દેખાશે અહીંયાથી. તો થોડી વારમાં જઈશું, ત્યાં બી દર્શન કરીશું આજે બહુ દિવસ પછી. ચલો પહેલાં કામ ફિનિશ કરી લઈએ. લે ઈ લે ચલો બુઆજી દીવા કરી જતી, આપણે કાકો જઈએ. લે આપણે કાઢે. શું કરે લે? કાના પીવું તો હાલ દે, કપડામાં મૂકી દે. કપડાની તો પથારી ફેરવે એટલે ચલો કપડાને પ્રેસ કરાવવાના અહીં પણ નામ ફરાઈ જાય આખો દિવસ. લે આને તો જેમ કે મારું જ છે. વાહ હા પેલી તો થઈ જાય પછી એ તો થાય જાય. જવા દે ફટાફટ. જય ગોગા. ખસકી ભાઈ જય ચાચા દાદા. મયુર હા ફોટો પાડ દે. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપિલ જય હનુમાન, જય ગોગા. એ ગોગા મારાને દર્શન કરે લે અહીંયા. એ ગોગા દર્શન કરો. હેડ ખોઈ જાય. જય ચાચા દાદા. હા સલામી. ચલો નીકળે કાકો છે મારે. ચાલો ફટાફટ. એ મહાયુદ્ધ ચાલુ થયું ભાઈ. પાર્ટી હોમી આવી ગઈ. જય ચાચુ દાદા.
ઓકે ગાઈઝ, તો રોજની જેમ ફોટોશૂટ કરી લીધું છે. હવે નીકળીએ છીએ કાકોર છે. હા જાન. Later. ઓકે ગાઈઝ, આવી ગયા છીએ પાછા ખેતરમાં. ચલો ફટાફટ ગાયો દૂધ નીકળી અહીંયાથી. થોડા બહાર જવાનું છે માતાજીના પ્રસંગમાં, ત્યાં જઈશું એન્ડ પછી નીકળી જઈશું અમદાવાદ. સનસેટ બી થઈ ગયું. આ ખબર નહીં યાર, આનો શું લેવા દેવા મારે. બાકી ગોરી નહીં મારતી આપણે, મારી ગાય ગોરી. આ ગાયની માં મારા પપ્પા લાવ્યા હતા અને એ નાનું બચ્ચું હતું. આ એનું ત્રીજી ચોથી પેઢીનું એનું બચ્ચું હોય. વિચારો કે એ ગાય કેવી હશે. એ ગાય એટલી ગરીબ હતી ને કે વાજન સેમ ટુ સેમ આના ઢાળે હતી. તો અમારો જે છે એ આનાથી સંબંધ છે, એમ ગાયોથી. આ ના મારા બકા બધી તો કેમ મારા ના ઉમેર. એક બે હી કે જે મારા ધ્યાનમાં હિકા ના બે કોઈ ના મારા બકા. તમારી વેમ આ બધાને હું જ પેલા તમે આવડા હતા ને મેં તને બધાને હાચવેલી. તું બોલી બકા. ચલો ફટાફટ પતાઈ નીકળીએ ઘરે. છેટો રે આગો રે વચ્ચેથી. हेलो ઊંધું જ્યું ए हारवा बनाए का મને કહેતો તો લે જા આગો હવે તાકાત હું તો જોઈ નહીં. હું સેટો કાબર ચિત્ર લુગડાનો હોય જ ને. હમણાં તો બહુ ઉચ્ચારી મારતો તો. જા अले मार पाए ना ती ठी बे રવા દે બકા. કાબર ચિત્ર કોઈ એવું નહીં મયુર, ખોટી વાર. લે લે આ પેલાનું હોય જ થાય. ના તો માર દો લે. ઓ આ નથી જમે. अरे मार पण करू છે આઈ આઈ आई ले आई હમણી કરું ના મન પટ્ટી મારાયો હોય તો હોમલી હોમલી આઈ 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 હમણી હમણી जो सोचा ना था वो हो गया वाह ये कुदरत तेरा करिश्मा पापा से मार रहा हो मने તો કોઈ મો આવ્યો લે આ બાબુ કાકા મારામ છે મને આઈ 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 એ
એ બચ્ચા માટે એમ કરે અમે માન આવી છે તો હું આડે નહીં બહુ કાકા હું બોલ્યો જ નહીં આ મયુર કઈ નો હમણાં કરે હું આડું બોલ્યો જ નહીં બમ્બર મોટું ચોકણ હા આ રહ્યું લે હેડ મોડું થાય ફટાફટ ચલો કરે લે મયુર ફટાફટ હવે દઈ જા A few moments later. ફાઇનલ ગાઈઝ અમદાવાદ પહોંચી ગયા છીએ એન્ડ તમને ગામડાના બ્લોગ પછી મતલબ આગળ શૂટ મેં કર્યું નહોતું કેમ કે ચાર્જિંગ મારું પતી ગયું હતું મારું ચાર્જ અમદાવાદ પડ્યું હતું અને અમે લોકો ગામડે ગયા હતા પ્રસંગ હતો માતાજીનો એટલા માટે આગળ શૂટ નથી કરી શકો ચાર્જિંગ હતું નહીં આઈ એમ રિયલી સોરી એન્ડ અમદાવાદ આવીને પછી તમને ખબર છે કે બિઝી થઈ જઈએ તો ચલો આજનો બ્લોગ અહીંયા સુધી હતું આજનો બ્લોગ અમે તેને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ કાલે નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ટેક કેર બાય બાય